દિવાળી વેકેશન બાદ સુરતનું હીરા બજાર ફરી ધમધમતું થયું। નવા વર્ષની નવી આશાઓ સાથે હીરા બજાર શરૂ થયું। પાછળનો ઘણો સમય મંદીના માર વચ્ચે રત્ન કલાકારોએ વિતાવ્યો। લેબગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર છે। હીરાનગરી સુરતમાં દિવાળી વેકેશન બાદ ફરીથી हीरा बजार है ते धमधमतुं थयुं छे। जे प्रकारना दृश्यो जोई शको छो। हाल जे हीरा बजार है ते शरू करवामां आव्युं छे ने आ हीरा बजार जे प्रकारे पाछला घणा समयथी मंदीना उतार चढ़ाव वच्चे जे प्रकारे रत्न कलाकारो जे छे ते पोतानुं रोजिंदुं काम करी रह्या छे अने तेने ज लईने हाल जे प्रकारे हीरा बजार फरीथी शरू थई छे त्यारे आ वर्षे एक नवी आशानुं किरण छे ते जोवा मळी रह्युं छे। हीरा बजारमां जे प्रकारे हीरा वेपारीओ छे तेमनी साथे सीधी वात करीशुं। शुं नाम छे तमारुं अने जे प्रकारे આજે હીરા બજાર શરૂ થઈ છે શું કહેશો? હું કહેવાનું મારે શું કહેશો કઈ રીતે આખું વર્ષ રહ્યું પાછલું ને નવા વર્ષમાં શું આશા? હવે નવા વર્ષમાં તો આજ ખોલ્યો છે થાય ખરી શું લાગે છે કઈ વર્ષે કેવું રહ્યું? ગયો વર્ષ તો બધું ભંગારી ગયો છે બધાને સારું છે ને સારું છે અને આ વર્ષે તો શેવડી હાલ છે એવું લાગે છે આજુ શું લાગે કેવી રહી તમારી દિવાળી કેવી? ઠીક ઠીક રહી છે કાંઈ વળ્યું નથી પણ ખર્ચા નીકળ્યા કરે। તમે શું કહેશો કઈ રીતનું રહ્યું ગયું વર્ષ? મીડિયમ રહ્યું છે અને હીરામાં અમે 3 વર્ષથી તો મહામંદી છે અને પ્લસ આ માવઠાની પરિસ્થિતિ ખરાબ છે દેશમાં અને જો આ વર્ષ સારું ચાલે હીરા બજારમાં તો બધા માટે સારું છે, નકર તો થોડીક તકલીફ રહે અને જો સરકાર આમાં સપોર્ટ કરે બધાને તો સારામાં સારું ચાલે। અને અત્યારે તો શું છે સરકારને તો આપણે શું કહેવાના પણ થોડી થોડી મદદ કરે, કોઈ વેરામાં રાહત કરે, કોઈ ડાયમંડમાં સુધારો કરે, કોઈ સ્કૂલની ફીમાં થોડીક માફ કરે, જે 13,500 રૂપિયા માફ કરવાના હતા તો એ જલ્દી ને જલ્દી માફ કરે એવી બધી સરકારશ્રીને વિનંતી છે। બીજું તો આપણે શું કહેવાના, હીરામાં માહોલ થોડોક ઠંડો છે ને આજથી હજી રાબેતા મુજબ હજી ચાલુ થયું છે પણ હવે આગળના દિવસો બતાવશે કેવું કેવું રહેશે નહીં। જય હિન્દ। બિલકુલ જે પ્રકારે હીરા બજાર શરૂ થયું છે અને તેને જ લઈને જે હીરામાં જે કામ કરતા જે રત્ન કલાકારો છે તેમના માટે ખાસ કરીને આજથી જે પ્રકારે હીરા બજાર શરૂ થયું છે ને વેપારીઓ અને રત્ન કલાકારો છે એના માટે હવે જે પ્રકારની શરૂઆત આજથી થઈ છે તેને લઈને ક્યાંય ને ક્યાંય જે પ્રકારે તમામ જે રત્ન કલાકારો છે તેમના માટે એક આશાનું કિરણ છે તે જોવા મળે છે। કારણ કે જે પ્રકારે ગત વર્ષ જે યુદ્ધો અને ક્યાંય ને ક્યાંય અમેરિકાના ટેરિફ વચ્ચે જે પ્રકારે હીરા ઉદ્યોગ છે તે ઉતાર ચઢાવ વચ્ચે રહ્યો છે અને ફરીથી હવે એક વખત જે પ્રકારે હીરા બજાર શરૂ થયું છે અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય ફરીથી આ હીરા જે છે તે રાબેતા મુજબ શરૂ થાય અને તમામ વેપારીઓ જે છે તેમને કામ મળી રહે અને રત્ન કલાકારો છે તેમને કામ મળી રહે તેના માટે થઈને જે પ્રકારે અત્યારે હીરા બજાર શરૂ થયું છે ત્યારે એકંદરે કહી શકાય કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે માર્કેટની અંદર ઉતાર ચઢાવ રહ્યા છે અને ત્યારબાદ જે પ્રકારે હીરા ઉદ્યોગ ફરીથી ધમધમતો થયો છે। તમે શું કહેશો જે પ્રકારે પાછલા ઘણા સમયથી મંદીનો માહોલ હતો હવે હીરા બજાર આજે વેકેશન બાદ ફરીથી શરૂ થયું છે, શું કહેશો કેવી અપેક્ષા? હાલ આપણે આજે હીરા બજારના મુહૂર્ત થયેલા છે તો આજે હીરા બજારના મુહૂર્ત થયેલા છે, હવે બજાર કેવી ખુલે 2-3 દિવસ પછી ખ્યાલ પડે। હાલ તો 50% ગયા વર્ષમાં ચીવીડીનું માર્કેટ ચાલતું હતું, ચીવીડી થોડુંક વ્યવસ્થિત ચાલતું હતું। હાલ હવે 2 દિવસ પછી કેવું માર્કેટ ખુલે એની ઉપર આધાર છે। અત્યારે તો અમે બધાએ કામ ધંધા શરૂ કરી દીધા છે અને હાલ આજ મુહૂર્ત કરી દીધા છે, હવે જોઈએ આશા રાખીએ છીએ કેવું ખુલે। બિલકુલથી તમામ જે પ્રકારે વેપારીઓ છે તેમણે પોતાના ધંધા વ્યવસાય છે આજથી શરૂ કરી દીધા છે અને ખાસ કરીને દિવાળી વેકેશન બાદ ફરીથી જે પ્રકારે હીરાનો વ્યવસાય અને હીરા બજાર શરૂ થયા છે ત્યારે એક નવી આશા સાથે એક નવી ઉમ્મીદ સાથે તમામ જે વેપારીઓ છે તેમણે પોતાનો ધંધો વ્યવસાય આજથી રાબેતા મુજબ શરૂ કર્યો છે। તેમની આશા છે કે આગામી સમયમાં તમામને યોગ્ય અને પૂરતું કામ મળી રહે અને ખાસ કરીને જે પ્રકારે ગયા વર્ષે જે રિયલ ડાયમંડ છે તેમાં ખૂબ જ મંદી જોવા મળી હતી પરંતુ લેબગ્રોન ડાયમંડ જે છે તેમણે તમામ રત્ન કલાકારો અને હીરા વેપારીઓ જે છે તેમની આશા કાયમ રાખી હતી અને કામ છે તે ચાલી રહ્યું હતું। ત્યારે હવે આગામી વર્ષમાં પણ તમામ જે વેપારીઓ છે તે લેબગ્રોન ડાયમંડ અને સીવીડી ડાયમંડ પર જ આશા રાખી રહ્યા છે। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 સુરત।